અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની અને રમકડાની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતા લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઈન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારના ટાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતા આ કુરિયરમાં રમકડાની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું। આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે। આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।